સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે વ્યાજખોરી કરનારાઓ સામે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ મથકોના વડા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ આગામી સમયમાં કોઈપણ વ્યાજખોરો સામે કોઈપણ ફરિયાદ હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા સહિતની વ્યાજખોરો સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જિલ્લાના પોલીસ વડા કચેરી ખાતે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વ્યાજખોરો સામે માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તેમજ જિલ્લાભરના લોકો હાજર રહ્યા હતા। રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે વ્યાજખોરો વિરુદ્ધની, તે બાબતે આજે અમે સાબરકાંઠા જિલ્લામાં લોકોને સાંભળ્યા અને લોકો જે વ્યાજના ચુંગલમાં ફસાયેલા છે એવા લોકોએ ઘણા રજૂઆત કરી અમારી પાસે અને અમે લોકોને સમજ પણ આપી કે જે કાયદેસરના વ્યાજ જે છે એને ટકાવારી કેટલી છે, વ્યાજ કોની પાસેથી લઈ શકાય, વ્યાજમાં પૈસા કોની પાસેથી લઈ શકાય અને નાણાં ધીરધાર અંગેના કાયદાની બાબતની લોકોને સમજ આપવામાં આવી। આ સિવાય અમે બેંકના કર્મચારી પણ હાજર રાખ્યા હતા કે જે લોકો સ્મોલ ફાઇનાન્સ કરતા હોય છે, જે નાના ધંધાર્થીઓ હોય છે, ખાસ કરીને લારીવાળા, પાથરણાવાળા, કે જે મોટાભાગે ખૂબ જ ઊંચા વ્યાજે પૈસા લેતા હોય છે, એમની માટે અમે અહીંયા એક સેમિનારનું પણ આયોજન કરેલું હતું, જેમાં બેંકના અધિકારી તરફથી કયા ડોક્યુમેન્ટના આધારે કેટલી લોન મળી શકે છે એની પણ માહિતી આપવામાં આવી હતી અને કેટલાક લોકો દ્વારા એ લોકોના પાસે જે ઊંચું વ્યાજ વસૂલ કરવામાં આવે છે એની પણ રજૂઆત કરવામાં આવી છે, જેનું પણ અમે જેમની અરજી લઈ અને એની તપાસ પણ અમે હાથ ધરેલી છે। લોકો તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી છે? ઘણા લોકો, ત્રણેક લોકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી। કેટલા લોકો એવા પણ હતા કે જેઓ જાહેરમાં બોલવા નહોતા માગતા, એમને પણ અમે કહ્યું છે કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને આપની જે કંઈ પણ રજૂઆત છે અમને લેખિત સ્વરૂપે આપો, અમે એની પર ચોક્કસથી કામ કરીશું। બેંકના કર્મચારીઓને પણ અહીં ઉપસ્થિત હતા, તો કેવા પ્રકારનો સહયોગ આપશે? બેંકના કર્મચારીઓએ સૌથી જે બેઝિક સરકારની જેટલી પણ યોજનાઓ છે કે જેમાં એમને 10,000, 20,000 કે 50,000 સુધીની જે રકમ છે એ ખૂબ જ નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ ઉપર જે મળે છે એ બાબતને એમનાથી માહિતગાર કરાવ્યા અને એની માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એમની પણ એમને વાત કરી અને લોકોએ ખૂબ જ ઇન્ટરેસ્ટથી એ બધું સાંભળ્યું અને એની ઇન્ક્વાયરી પણ કરી છે। સાહેબે, એસપી સાહેબે જે મિટિંગ આજે બોલાવી એના અંદર ખાસ તો વ્યાજખોરો માટે જ આ મિટિંગ બોલાવી જિલ્લા લેવલે અને જે વ્યાજખોરો જે ગરીબ માણસને જે ત્રાસ આપે છે અને એ જે આત્મહત્યા કરે છે વ્યાજના ત્રાસથી, એના માટે સાહેબે આજે મિટિંગ બોલાવી। સાહેબે કીધું કે ભાઈ જે બી તમારે જે રજૂઆતો હોય એ અત્યારે અમને અરજી લખી આપો તો તમારું તાત્કાલિક એનું નિરાકરણ આવે એવું સાહેબે અમને અહીંયા કીધું ને સાહેબે ખૂબ સરસ એવી મિટિંગ કરી ને લોકોને આશ્વાસન આપ્યું અને ખૂબ સારું એવું સાહેબે મિટિંગ બોલાવી અને કડક કાર્યવાહી કરવાની સાહેબે સૂચના આપી છે અને કીધું છે કે કોઈ બી વ્યાજખોરો એને બક્ષી લેવામાં નહીં આવશે એવું સાહેબે કીધું છે। અને હું ખેડબ્રહ્માથી મોહનભાઈ વણજારા કમાજી ખેડબ્રહ્માથી આવું છું। અમે ખેડબ્રહ્મા તાલુકામાંથી આવેલા છે, જોશી સાહેબની રાહબરી નીચે, અને અહીંયા જ્યારે આવ્યા ત્યારે આખા સાબરકાંઠા જિલ્લાનું અહીંયા ડીએસપી સાહેબની ઓફિસમાં એક મોટી મિટિંગ બોલાવી હતી। એમાં બહુ સારા પોઈન્ટ લીધેલા હતા। એમાં આ વ્યાજથી જે ધંધો કરવાવાળા માણસો છે અને વ્યાજથી જે લેવાવાળા માણસો છે એમની વચ્ચેની જે આ ઉસાતુસ હતી એમની બાબતમાં ગાઈડલાઈન કરવા બાબતની વાત હતી અને બીજી પણ કોઈ પણ બાબતની કાયદાકીય કોઈ હોય કે જે બુટલેગરીની વાત હોય, આ તે એ બધી બાબતોમાં બહુ સારું ગાઈડલાઈન ડીએસપી સાહેબ પાસેથી મળ્યું અને એમાં આવેલી પબ્લિકને એટલો બધો સંતોષ થયો કે જે પૂછતા સાહેબને એમ થયું કે પબ્લિકને એમ થયું કે પોલીસ અને પબ્લિક એક જ છે, એકબીજાથી અલગ અલગ નથી, પરંતુ અહીંયા આવે આવી મોટી મિટિંગમાં તો લોકોને ખબર પડે કે મુદ્દા ઉપર ચર્ચા સાહેબ, ખાસ તો આ મુદ્દા ઉપર વ્યાજખોર ઉપર એમના ઉપર ચર્ચા થઈ, એમને ગાઈડલાઈન કરી કે ભાઈ આ રીતના હોય તો અમને જાણ કરો, તમે એની તમને સત્વરે વ્યવસ્થા કરી આપશું। પણ આ તો પબ્લિક એમની પોતાની રીતે કરતી હોય અને પોલીસને જવાબદાર ઠેરવે, પોલીસને જો ખબર પડે તો પોલીસ એમાં સહકાર આપવા તૈયાર છે। ડીએસપી સાહેબે બહુ સારી વાત કરી કે તમે અમને જાણ કરશો, તમે થોડી વારમાં તમારો નિકાલ કરાવી દઈશું, પરંતુ જો જાણ ન કરો અને પછી આપણે પોલીસને ખોટી રીતે જો હેરાન કરીએ તો બધું ખોટું। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।